જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો. પાઠશાળાના ત્રીજા સત્રમાં આજે આપણે શ્રી મહાપ્રભુજીને જાણીશું. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય 1535ની સાલમાં ચૈત્રવદ 11ના દિવસે ચંપારણ્યમાં થયું હતું. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે શ્રી મહાપ્રભુજીના રૂપે પ્રગટ થયા હતા. તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી અને માતાનું નામ ઇલ્લમા ગારુજી હતું. તેમને નાની ઉંમરમાં જ વધુ જ્ઞાન મેળવ્યું હતું. તેઓએ 3 વખત ખુલ્લા પગે ચાલીને ભારતની યાત્રા કરી હતી અને ઘણા વૈષ્ણવોને સેવક બનાવ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ તેમની યાત્રા દરમિયાન જે લોકોને પોતાના સેવક બનાવ્યા, શરણે લીધા, તે આજે મુખ્ય 84 વૈષ્ણવો ભગવદીઓના નામથી ઓળખાય છે. તેમને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી હતી અને ઘણા ગ્રંથો રચ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ સાથે કુલ 52 ગ્રંથોની રચના કરી છે. તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. તેમના મુખ્ય 84 સેવકો હતા. શ્રી મહાપ્રભુજી આપણા સૌના ગુરુદેવ છે. તો બોલો બાળક મિત્રો, શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવ મિત્રો, હવે આપને આ વિષય સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, તો તેના જવાબ આપ આપની નોટબુકમાં લખી લો.